તમારી મમ્મી શું પહેરે છે? સાડી. સાડી પહેરે. એ કોઈની મમ્મી ડ્રેસ નહીં પહેરતી? કોઈની મમ્મી નહીં. તમે લોકો પહેરો છો? ડ્રેસ નહીં પહેરતા? ચૂડીદાર ઓઢણી નાખી ના પહેરો છો? તો ઓઢણી નાખો છો એના ઉપર? કેવી ઓઢણી નાખો તમે? બે બાજુ કે એક બાજુ? કેવી ઓઢણી નાખો? બે બાજુ. તમે? એક બાજુ. હા, તો હું છે ને આજે ઓઢણી લાવી છું. બધી જુદી લાવી છું ઓઢણી. તો આપણે જોઈએ. હા, ભાઈ કોટનની પણ ઓઢણી છે ને, જોર્જેટની પણ છે ને. આવું બતાવો તો એક કરીને બતાવો. એ ભાઈ શું કહો છો? અલા આ ઓઢણી તો જો જોર્જેટ જેવી છે. દેખ કેવી છે જો. આને કેવી રીતે નાખીશું આપણે? ઊભા થઈને બતાવો મને જરાક. એક જ જણ થજો. હા ભાઈ, લો તમે જાતે બતાવો મને. આમ જરાક વાર મને જોવા દો ના બાળકો પણ બતાવો ને બાળકોને કેવું નાખવાનું છે. આટલી મોટી. અલા બહુ મોટી છે. ના રે હું જો ના આઈ તો ગઈ હવે. એક બાજુ ત્યાં સરખું થઈ જશે તો ઓલા પર નાખું. આ તો ચાલે ને પણ જો થઈ ગયું ને હવે તો. પછી બીજી કેવી રીતે નખાય આ ઓઢણી? બેસી જાઓ. જો તમે બહુ સરસ કર્યું. હા, વેરી ગુડ બેટા. તમે બતાવો છો. જો તમને આમ ફાવે છે તો સારું કહેવાય ને. તો એવું ફાવે તો વાહ ભાઈ. તમને પણ તમે મને બતાવો. જો તો આવો તમને બીજી ઓઢણી આપું. હા, ઈ મારી પાસે તો બધી મોટી છે ઓઢણી. કારણ કે અમે લોકો મોટા ને એટલે અમારી ઓઢણી તો મોટી હોય ને. હા, ચાલો જોઈએ. તમે આ બતાવો છો. આ તો પૂંતા વાળી છે જો. આ તમને ગમી? એની ઉપર મેચિંગ થઈ જાય એવું. એટલે તમે બતાવજો. આ બાજુ બાળકો જુઓ બતાવો ને. જુઓ કેવી રીતે નખાશે. અને પછી એક સાઈડ પર એક બાજુ. તમને એક બાજુ ગમે? બહુ સરસ. તમને પણ પાછું કરવા દો તો પણ બીજા બાળકોને પણ ચાન્સ આપવાનો ને આપણે. વાહ ભાઈ વાહ, સરસ. હા, હવે બેસી જાઓ છો. પણ આ મને એવું લાગે છે દેવાંશભાઈ, આ મને એવું લાગે છે કે આ ઓઢણીમાંથી બીજું કશું ના પહેરાઈ શકાય? આપણે બનાવી શકીએ આપણે? હજુ શું પહેરાય? બોલો છો શું કરે? ના એવું નહીં. આ ઓઢણીમાંથી છે ને, આ ઓઢણીમાંથી આપણે કશું બીજી રીતે પહેરીએ તો આપણે ઉપયોગ કરીએ એનો તો જો બતાવો. એક બતાવો. હા, શું કહો છો? બરાબર છે તમારી વાત. આવો મને બતાવો. બહુ સરસ. બતાવો મને. બતાવો અને બાળકોને બતાવજો. હા, આમ ના થઈ ચાલો. કેવી રીતે જો તો જરા. હા, સાચી વાત કીધી. બહુ સરસ. જો આવું પણ કરાય એમાં. આ ઓઢણીને આપણે પેલું તાપું લાગે ને, અત્યારે તો આપણને ઠંડી છે જોકે, હે ને, પછી આમ કરી અને શું કરે ખબર? બધા લોકો આ ગરમી લાગે ને જ્યારે ત્યારે એને આમ કરીને હે ને, માસ્ક જેવો પણ ઉપયોગ થાય ને. સાચી વાત કીધી. અને પછી આને શું કરવાનું? આ બાજુના છેડાને એને પણ એ બાજુ બાંધવાનું. એવું પાછું મને તો ના આવડે. તમને તો આવડી ગયું છે. વાહ ભાઈ વાહ. પછી બીજું કેવી રીતે આનો ઉપયોગ કરીએ ખબર છે દેવાંશભાઈ? તમે કશું કહેશો? કોઈના પપ્પા ધોતિયું પહેરે કે? કોના પપ્પા પહેરે છે ધોતિયું પહેરે છે? તો આનું ધોતિયું તરીકે આપણે ઉપયોગ કરીએ તો આવડે પહેરતા? લાવજો બતાવો. ચાલો આવો ને. હવે કોણ આવશે? દેવાંશભાઈ આવશે. દેવાંશભાઈ આવો બેટા. ચાલો આમાંથી ને આપણે બીજી ઓઢણીનો ઉપયોગ કરીએ. હવે એ તો ભાઈ ઘૂમતા વાળી ઓઢણી છે ને. આપણે બીજી જો. હા, તો કોટનની ઓઢણી જુઓ. વાહ ભાઈ વાહ. હા, સરસ છે. જો હાથ આમ કરો. જો આ બાજુ જોજો. હવે જોજો. હા, આપણે કરીશું હમણાં. પહેરીશું ધોતિયું. ધોતિયું ના,
ઈ હાડીનું કરીએ, ઓટીનું કરીએ, બધું કરીએ ને તો હા. નાની કરતી હશે એ આમ જો વાપે કરા પછી કઈ ગયું એ કઈ ગયું ના અલા કઈ ગયું પગમાંથી કરવા દે મને પગમાંથી આઈશા એ જો ભાઈ ઓટલીમાંથી આપણે શું પહેરીએ છીએ ધોતી અને આનો ભાગ જે છે ને એ અહીંયાથી આમ લઈ અને પછી આમાં કરી અને એને અહીંયા ખુશી દઈશું એ આઈ ગયા ધોતિયા ભાઈ અરે વાહ ભાઈ વાહ સરસ તો તાળી પાડ દો અરે વાહ ભાઈ અટક ગયો આપણે બહુ સરસ લાગે છે તમને ઓકે પછી બીજી બતાવો બેસ આ તમે તો કહો મને પણ કે આનો ઉપયોગ બીજો શું કરાઈએ તો અમે કોને એવું કહું છું તો હે હું તમને કહું છું કે તમે આનો ઉપયોગ બીજો શું કરી શકો કશે બોલ નહીં હે હા તો આવો તાર બતાવો મને તો આવો ચાલો કેવી રીતે મને ખાલ સાચી વાત છે તમારી આવો લો કેવું કરવાનું જો બતાવો હા આ બાળકો બતાવ જો હા સાચી વાત છે બાંધો હું આપણું બાંધું ઓકે આપણે પ્રયત્ન કરીએ છીએ બરાબર પણ બને છે કે નહીં જોઈએ આંખની દબાઈ કેમ તમારી જરાક કહેજો મને હો ભાઈ હે હો ભાઈ આપણે આ પગડી જેવું બનાવી દીધું હે આ શું બનાવી પાઘડી વાહ ભાઈ વાહ સરસ ચલો બહુ સરસ હે આ એક ઓઢણીમાંથી આપણે કેટલું સરસ કર્યું પછી ઘણા પપ્પા છે ને લુંગી પહેરે ખબર છે હે રાતના લુંગી પહેરે ને તાવ તારે લુંગી પહેરે ચાલો એ બતાવો ને બતાવવાનું છે પણ પાછળ નહીં કરવાનું હા જાઓ ચાલો કેવો તે લુંગી પહેરે હે ઉભા આપણે કરીએ ચલો આપણે ઉભા આપણે કરીએ તો બતાવો તો મેં તો તમને કીધું ને તો તમે આયા હવે ઉભા રહો એમને કરી દેવા દો ચલો ભાઈ અલા ઉભા તો રો પણ તમારા માપનું મારે કરવાનું ને પણ હે આ કેમ થઈ ભૂલા ધોતી કેમ થઈ શું કહેવાય એને ધોતી કહેવાય તો લુંગી કેવી રીતે પહેરે બતાવ તો તમને આવડે છે તો બતાવ તો દેવાંશી કે ચલો પણ તમે સરખા બેસતો તો મને વધારે ગમશે પછી હું તમને પણ એવી રીતે કોઈ લુંગી તો મને ખબર જ નથી ના હોય એ તમારે બાંધે બતાવજો એ થોડી કઈ લુંગી પણ તમે એનો ઉપયોગ સારો કરો તમારે કરી છો જોયું છે તમને મજા આવે છે પણ બહુ સરસ હા આવી રીતે કરવાનું સાચી વાત ચાલો પણ લુંગી તો આપણે કમરમાં જ પહેરાય હો રાતના સૂતી વખતે પપ્પા પહેરા આપા પહેરે છે સાચી વાત કીધી આપા પહેરે ને એ જુદું આવે એનું પહેરવાનું બેટા ઓળખી જેવું જ હોય એનું કામ હોય